નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.1નો ચોથા નંબરનો દાખલો. અગાઉ મેં 1 થી 3 દાખલા અપલોડ કર્યા જ છે, તો જોઈ લેજો. બરાબર. અને આ ચોથા નંબરનો દાખલો એક ખાસ મોસ્ટ આઈએમપી બોર્ડની એક્ઝામમાં 4 થી 5 વાર પૂછાઈ ગયો. બરાબર. ધોરણ 10 માટે ખાસ મોસ્ટ આઈએમપી તો કરી નાખજો. બરાબર. પ્રથમમાં પણ પૂછાય જ છે અને બોર્ડમાં તો ખાસ, એટલે કરી નાખજો. તો મિત્રો શરૂઆત કરીએ. સંખ્યા જોઈએ આપણે પહેલું કે જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય, એટલે કે ગુસાની કિંમત આપણને 9 આપી જ છે. બરાબર. આપેલ હોય તો લસા 306 અને 657 શોધો. ગુસાની કિંમત આપી છે, આપણે લસાની કિંમત શોધવાની. આ દાખલો ગણવા માટે આપણને સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર આવડે તો સૂત્ર પરથી દાખલો છે. બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો. પહેલાં સૂત્ર લખીએ આપણે. તો આનું સૂત્ર કંઈક આ રીતે બને છે કે ગુસા એ અલ્પવિરામ બી ગુણ્યા લસા એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી. આ એનું સૂત્ર. ગુસા એ અલ્પવિરામ બી ગુણ્યા લસા એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી. હવે એ અને બી આપણે કોને લેવાના? તો પ્રથમ સંખ્યાને એ લેવાના, બીજી સંખ્યાને બી લેવાના. આપણે લખી નાખીએ પહેલાં કે એ બરાબર 306 અને બી બરાબર 657. ખબર પડે છે ને? સૂત્ર મૂક્યું, સૂત્ર પરથી આપણે એ અને બીની કિંમત લખી. એ બરાબર 306 લીધા, બી બરાબર 657. બંને સેમ જ છે. બરાબર. તો હવે આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. તો લખીએ કે ગુસા એની કિંમત કેટલી? તો આપણે કિંમતો મૂકી દઈએ. બરાબર. તો એની કિંમત છે 306 અલ્પવિરામ. બીની કિંમત કેટલી? તો કે બીની કિંમત છે 657 ગુણ્યા લસા એની કિંમત કેટલી? તો કે એની કિંમત છે 306 અલ્પવિરામ. બીની કિંમત છે 657 બરાબર એ ગુણ્યા બી, એટલે કે 306 ગુણ્યા 657. હવે ધ્યાન રાખજો ખાસ. હવે જુઓ, ગુસા 306 અને 657. આ ગુસાની કિંમત આપણને આપી છે 9. ગુસાની કિંમત તો આપી જ છે, આપણે લસાની કિંમત શોધવાની. તો આની જગ્યાએ આપણે ગુસાની કિંમત લખી નાખીએ. તો ગુસા 306 અને 657 બરાબર કેટલા? તો કે આના બરાબર લખીએ આપણે, ચલો બરાબર આના બરાબર લખીએ આપણે 9. ખબર પડી? ગુસા 306 અને 657 બરાબર એની કિંમત આપણે કેટલી મૂકી હતા કે 9 ગુણ્યા આ સ્ટેપ તો જેમ હતું એમને ગુણ્યા કે લસા 306 અલ્પવિરામ 657 બરાબર 306 અને 657. આનો ગુણાકાર કરીએ તો પણ ચાલે, પણ આપણે નથી કરવો ગુણાકાર, આપણે એમને એમ રાખીએ. કેમ? તો હું તમને આગળ કહું. એમ કે જો આનો ગુણાકાર કરવા જઈએ ને આપણે તો રકમ કંઈક મોટી મળે. બરાબર. પછી છેદ ઉડાડવામાં થોડો પ્રોબ્લેમ થાય. એટલે આપણે આ જે 9 જે ગુણાકારમાં છે ને, આ 9 ગુણાકારમાં છે. તો ગુણાકારમાંથી કઈ જાય? ગુણાકારમાંથી આપણે ભાગાકારમાં લાવી દઈએ અને છેદ ઉડાડી મૂકીએ. બરાબર ને? આ 9ને ગુણાકારમાંથી આપણે ભાગાકારમાં લાવીએ છીએ. તો લખીએ કે લસા 306 657 બરાબર આ સ્ટેપ એમને 306 ગુણ્યા 657. આ 9 ગુણાકારમાંથી કઈ ગયા? તો એ ગુણાકારમાં જાય છે ભાગાકારમાં. બસ હવે આપણે છેદ ઉડાડીએ. 306 ભાગ્યા 9 કરીએ કે 657 ભાગ્યા 9 કરીએ. બરાબર. ગમે તે એક ટ્રાય કરીએ, જે છેદ ઉડે ખરો. તો શરૂઆત કરીએ આપણે. પહેલું લખીએ કે 306 ભાગ્યા 9. 9 તરીના 27, 3 વધ્યા છગડો, 9 ચોકના 26. ચલો ભાગ ચાલી ગયો આપણે. બરાબર. તો કેટલો મળ્યો આપણને? તો 9 ભાગ ચાલ્યો 34 મળ્યા. આપણને કેવું મળે છે? કે 34 ગુણ્યા 657. બસ હવે 34 ગુણ્યા 657 કરી નાખીએ. જે મળે આપણો લસાનો જવાબ. બરાબર ને? તો કરીએ આપણે કે 657 ગુણ્યા 34. 7 તરી 21 નો એકડો, બધી પડી 2. 3 પંચા 15 ને 2 17 સાતડો, બધી પડી 1. 6 તરી 18 ને 1 19. 7 ચોક 28 નો 8, બધી પડી 2. 5 ચોક 20 ને 2 22 નો બગડો, બધી પડી 2. 6 ચોક 24 ને 2 26.
તો 8, 2 ને 1 3, 5 6 12 ને 1 13 તગડો, વધી પડી 1 9 ને 10 ને 12 બગડો, વધી પડી 1 તો 22,338 આવું કંઈક જવાબ મળે આપણને. કેવું મળે છે? તો કે 22,338. આ કોના બરાબર મળ્યો? તો આ મળ્યો આપણને લસા 306 અને 657 બરાબર. તો આપણને આ ફાઇનલ આન્સર મળી ગયું. જો ભાઈ મોસ્ટ ટાઈમથી દાખલો છે એટલે ખાસ દરેકને આવડવો જોઈએ. બોર્ડની એક્ઝામમાં પૂછાશે જ. બરાબર? તો કરી નાખજો. આ તો દાખલા નંબર 4. હવે આપણે જોઈએ દાખલા નંબર 5મો. નહીં ચકાસવાનો. સંખ્યા છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં? બરાબર? હવે સંખ્યા શું કહેવા માંગે છે? કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક, એટલે કે 6 નો n ઘાતનો આપણે અવયવ પાડીએ તો કેવું મળે આપણને? સમજો કે હું 6 ની n ઘાતનો અવયવ પાડું છું, કેવું મળે આપણને? તો કે 2 તરી 6 ને એની n ઘાત. આનો અંતિમ અંક આપણે શૂન્ય મળ્યો, અવયવ શૂન્ય મળે છે? તો કે નથી મળતો. તો કઈ સંખ્યાનો અવયવ આપણને શૂન્ય મળે? તો સમજો ઉદાહરણ તરીકે લખું હું 10. ઉદાહરણ તરીકે. બરાબર? તો 10ના અવયવ કેવા મળે આપણને? તો કે 2 પંચાની 10. બરાબર? ધ્યાન રાખજો. હા, બીજું લખીએ આપણે 20. તો 20ના અવયવ પાડીએ 2 દુ 4, 4 પંચાની 20. હવે સમજો તમે કે જે સંખ્યાનો અવયવ 2 અને 5 મળતો હોય તેનો જ અંતિમ અંક શૂન્ય હોય. ખબર પડે છે? સમજો ત્રીજો અવયવ લખીએ આપણે કે 30. તો 2 તરી 6 પંચાની 30. સમજો તો કયા કયા મળ્યા આપણને? તો કે 2 પણ મળે છે અને 5 પણ મળ્યો. તો જે સંખ્યાનો અવયવ 2 અને 5 મળે, બરાબર, એનો અંતિમ અંક શૂન્ય હોય. 2 અને 5 તો મળવા જોઈએ, પછી 3 મળે 10 ગમે તે બીજો મળે ચાલે, પણ 2 અને 5 તો મળવા જોઈએ. તો એ શું કહેશે? કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6નો અંતિમ અંક શૂન્ય થાય છે? તો નથી થતું. થાય છે કંઈ? તો 6નો આપણે અવયવ પાડ્યો તો કેવું મળે? કે 2 × 3 ની n ઘાત આ રીતે મળે. એટલે અંતિમ અંક શૂન્ય થતો નથી. બરાબર? આ જ લખાણ આપણે લખવાનું છે, થિયરી ટાઈપ લખવાનું છે. બરાબર? પરીક્ષામાં પૂછાતો નથી આ દાખલો, પણ આપણે લાઈનસર ચલાવીએ એટલા ચલાવી નાખીએ. બરાબર? જોડે તો લખીએ અહીં કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અવિભાજ્ય અવયવ કેવું મળે છે આપણને? કે અવયવ 2 × 3 ની n ઘાત મળે છે. બરાબર ને? એ જ પ્રમાણે અહીં 6નો અવિભાજ્ય અવયવ એ પણ કેટલો મળે છે? તો કે 2 × 3 મળે છે. તો અંતિમ અંક શૂન્ય થવા માટે લખીએ આપણે કે અહીં અંતિમ અંક શૂન્ય થવા માટે, આગળ મેં તમને કીધું કે અંતિમ અંક શૂન્ય થવા માટે આપણે અવયવ કેવા જોઈએ? તો કે 2 અને 5માં આવવા જોઈએ. બીજો કોઈ પણ અવયવ આવે ચાલે, પણ 2 અને 5 તો ખાસ આવવા જોઈએ. તો અહીં અંતિમ અંક શૂન્ય થવા માટે અવિભાજ્ય અવયવ 2 અને 5 આવવા જરૂરી છે. બરાબર? 2 અને 5 આવે તો જ અંતિમ અંક શૂન્ય થાય. તો અહીં આપણે અંતિમ અંક શૂન્ય થતો નથી, એટલે લખી નાખીએ આપણે. તેથી 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. સમજણ પડી? થિયરિકલ દાખલો છે, પરીક્ષામાં પૂછાયો નથી આજ સુધી, પણ કદાચ પૂછાય પણ ખરો. બરાબર? તો આ રીતનું છે કે અંતિમ અંક શૂન્ય મળે આપણને, એટલે અવયવ 2 અને 5 મળે તો જ અંતિમ અંક શૂન્ય થાય. ખબર પડી ને? તો આ તો મિત્રો 5મા નંબરનો દાખલો. તો થેન્ક યુ.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં.